વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું ધોરણ 9 વિજ્ઞાનના ઇમ્પોર્ટન્ટ હેતુલક્ષી પ્રશ્નો, જે આ એસાઇનમેન્ટના જે પ્રશ્નો છે એમાંથી લીધેલા પ્રશ્નો છે. વિકલ્પોને જે એક ગુણના જે પ્રશ્નો છે, એક વાક્યમાં જવાબ આપો, એ પ્રકારના પ્રશ્નોમાંથી આપણે એક ટોટલ 70+ પ્રશ્નો કાઢ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલો છે ક્વેશ્ચન, બરફની ગલનગુપ્ત ઉષ્માનું મૂલ્ય જણાવો. તો જવાબ આવશે 33.4 × 10⁴ જૂલ પ્રતિ કિલોગ્રામ. ત્યારબાદ 25 ડિગ્રી સેલ્સિયસ, 38 ડિગ્રી સેલ્સિયસ અને 66 ડિગ્રી સેલ્સિયસના તાપમાને જે તાપમાન છે એને કેલ્વિનમાં ફેરવવાનું. જો આ કેલ્વિનમાં ફેરવવાનું બહુ પૂછાશે. એક પ્રશ્ન એવો હોઈ શકે, એટલે આ તો તૈયાર કરજો. એકદમ ઇઝી છે. 273 એડ કરી દો એટલે ડિગ્રી સેલ્સિયસના કેલ્વિનમાં ફેરવાય, અને કેલ્વિનને ડિગ્રી સેલ્સિયસમાં ફેરવવું હોય તો એને માઇનસ કરી દો 273. ઓકે. ત્યારબાદ દ્રવ્યની કુદરતી ભૌતિક અવસ્થાઓ કેટલી છે? તો કેટલી છે? તો ટોટલ 3 છે. તાપમાન વધારતા દ્રવ્યના કણોમાં શું ફેરફાર થાય? તો ગતિ ઉર્જા વધે. ત્યારબાદ ઉત્કલન બિંદુથી નીચા તાપમાને પ્રવાહી અવસ્થાનું વાયુ અવસ્થામાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે. ધુમ્મસ અને વાદળો એ શેના ઉદાહરણો છે? તો એરોસોલ. તો જે કલીલમાં જે મતલબ આઈ થિંક કોષ્ટક જ છે જેમાં અલગ અલગ ઉદાહરણો છે, જેલી ને બધું, ઘનસોલ છે, તો એ બધું તૈયાર કરી લેજો. એમાંથી એકાદ ક્વેશ્ચન નીકળી શકે. ત્યારબાદ વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ બંને પ્રવાહી હોય તેવા કલીલનો પ્રકાર જણાવો. તો પાયસ. ટિંકચર આયોડિનમાં દ્રાવ્ય અને દ્રાવક અનુક્રમે જણાવો. તો આયોડિન દ્રાવ્ય છે અને આલ્કોહોલ દ્રાવક છે. પ્રવાહી દ્રાવણ કયું છે? તો ફેસ ક્રીમ, ઇમલ્સન, દૂધ. ત્યારબાદ વાદળી અને દૂધિયો કાચ એ શેના ઉદાહરણ છે? તો જવાબ આવશે ઘનસોલ. વિદ્યાર્થી મિત્રો, ડિસ્ક્રિપ્શનમાં તમને એસાઇનમેન્ટ જે ગણિતનું છે, ઇંગ્લિશનું છે, ગુજરાતીનું છે, એના વિડીયોઝ મળી જશે. સાથે વિદ્યાર્થી મિત્રો, જે ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ છે એનું આખું પ્લેલિસ્ટ બનાવેલું છે, તો એ પણ જોવાનું ના ભૂલતા. ત્યારબાદ 11મો ક્વેશ્ચન, વાયુ ઘન દ્રાવણ કયું છે? તો જવાબ આવશે રબર. મોટાભાગની ધાતુઓની પરમાણ્વીયતા કેટલી છે? તો જવાબ આવશે 1. એમોનિયમ સલ્ફેટનું આણ્વીય સૂત્ર જણાવો. તો NH4 2 SO4. ત્યારબાદ થર્મોમીટરમાં વપરાતી ધાતુની સંજ્ઞા જણાવો. તો જવાબ આવશે Hg. ક્વિક લાઇમનું આણ્વીય સૂત્ર નીચેનામાંથી કયું છે? તો CaO, કેલ્શિયમ ઓક્સાઇડ, મતલબ Ca ફોર કેલ્શિયમ, O ફોર ઓક્સિજન. NH3માં N પરમાણુની સંયોજકતા તો 3. હવે જો અહીંયા જે તમને બતાવી છે જે સંજ્ઞા, એ સંજ્ઞા આધારિત, જો મેં સંજ્ઞા હું તમને દોરીને જ બતાવી દઉં અહીંયા એકચ્યુઅલી, તો વિદ્યાર્થી મિત્રો, જે સંજ્ઞા છે અહીંયા તમને પૂછાશે, બરાબર, કે ભાઈ આ ટાઈપની અહીંયા સંજ્ઞા આવશે, બરાબર. તો આ સંજ્ઞા દ્વારા જે નિર્દેશિત તત્વ કયું? ફોસ્ફરસ. આ રીતનો એક ક્વેશ્ચન પૂછી શકે. એવી જ રીતે બીજામાં આવશે, આવી રીતે એસ કરેલો છે, તો આ છે સિલ્વર, રાઈટ? ઓકે, સિલ્વર. ત્યારબાદ પ્રોકેરિયોટિક કોષમાં શાનો અભાવ હોય? તો પટલયુક્ત કોષ કેન્દ્રનો અભાવ હોય. કઈ અંગિકા કોષનું પાવર હાઉસ છે? તો કણાભ સૂત્ર છે. ત્યારબાદ કઈ અંગિકા વનસ્પતિ કોષમાં કોષનો 50 થી 90% હિસ્સો આવરી લે છે? તો જવાબ આવશે રસદાની. ત્યારબાદ કોષની કઈ અંગિકા લિપિડના સંશ્લેષણનું કાર્ય કરે છે? તો જવાબ આવશે લીસી અંતઃકોષરસ જાળ. રંગસૂત્રો ક્યાં આવેલા હોય છે? તો રંગસૂત્રો કોષ કેન્દ્રમાં આવેલા હોય છે. કોષની આ અંગિકા ફક્ત વનસ્પતિમાં જોવા મળે છે. તો જવાબ આવશે હરિતકણ. પ્લાઝ્મોલિસિસ કઈ ક્રિયાનું પરિણામ છે? તો કોષ દ્વારા પાણી ગુમાવવાની ક્રિયાનું પરિણામ છે. કોષમાં કઈ અંગિકા અંતઃ આવરણમાં ઊંડા અંતઃપ્રવર ધરાવે છે? તો જવાબ આવશે કણાભ સૂત્ર. એક દોડવીર 400 મીટર હવે જો 400 મીટર પરિવાળું વર્તુળાકાર પથ છે, એક ચક્કર પૂરું કરીને ત્યાં આવે, તો મતલબ એણે સ્થાનાંતર શું કર્યું? 0. અંતર કેટલું કાપ્યું? કે અંતર અલગ વસ્તુ, સ્થાનાંતર છે. સ્થાન કેટલું બદલ્યું? અને સ્થાન તો કંઈ બદલ્યું નથી, એટલા માટે શું આવશે અહીંયા? 0. એક સ્કૂટર સવાર 60 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપે સુરેખ માર્ગ પર સતત 20 મિનિટ ગતિ કરે છે. હવે 60 કિલોમીટર પ્રતિ કલાક છે, તો આપણે એને મિનિટમાં ફેરવી દઈએ, તો 60 × 60, કારણ કે કલાકને મિનિટમાં ફેરવ્યું, તો 1 કિલોમીટર પ્રતિ મિનિટ થયું, રાઈટ? તો મતલબ 20 મિનિટ, તો 20 × 1 એટલે 20 કિલોમીટર અંતર કાપ્યું હશે. જો કોઈ વાહનનો વેગ 5 સેકન્ડમાં 5 મીટર પ્રતિ સેકન્ડથી વધીને 15 મીટર પ્રતિ સેકન્ડ થાય, તો પ્રવેગ તો 15 - 5 ભાગ્યા ટાઈમ કેટલો છે? 5 સેકન્ડ, એટલે 15માંથી 5 જાય તો 10, 10 ભાગ્યા 5 એટલે 5 × 2 = 10, તો 2 સેકન્ડ જવાબ આવશે. અરે હા, પ્રવેગ આવશે 2 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. ઓકે, 2 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. 54 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપે ગતિ કરતી ટ્રેનની ઝડપ મીટર પ્રતિ સેકન્ડના એકમમાં કેટલી થાય? તો 15 મીટર પ્રતિ સેકન્ડ થાય. નિયમિત વર્તુળમાં ગતિ કરતા પદાર્થ માટે શું અચળ હોય છે? તો ઝડપ અચળ હોય છે. વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ શાનું મૂલ્ય આપે? તો પ્રવેગનું મૂલ્ય આપે.
અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે? તો નીંદણ કહેવાય છે. બોસ ઇન્ડિક્સ કોની જાતિ છે? તો ગાયની. એવી રીતે ભેંસની કઈ જાતિ છે તમને ખબર છે? નીચે કમેન્ટ કરો. મિશ્રિત મત્સ્ય સંવર્ધન તંત્રમાં ઉછેરાતી માછલીઓમાં નીંદણનો આહાર કોણ કરે છે? તો ગ્રાસ કાર્પ. સેન્દ્રિય ખાતર રેતાળ જમીનમાં શું વધારે? તો જલ સંગ્રહણ ક્ષમતા વધારે છે. કઠોળ આપણને શું પૂરું પાડે છે? તો પ્રોટીન પૂરું પાડે છે. મોતી ઉદ્યોગ માટેના સ્ત્રોત તરીકે કોનું સંવર્ધન કરવામાં આવે છે? તો જવાબ આવશે ઓઇસ્ટર. ત્યારબાદ Cu2+ અને Cl- આયનના સંયોજનથી બનતા સંયોજનનું આણ્વિક સૂત્ર લખો. તો CuCl2. ઓકે. ત્યારબાદ એમોનિયા સંયોજનોમાં હાજર રહેલ તત્વોના નામ જણાવો. તો જવાબ આવશે નાઇટ્રોજન, હાઇડ્રોજન. H2Oમાં રહેલા તત્વોની સંખ્યા જણાવો. તો H2Oમાં કેટલા તત્વ છે? 2 છે. રાઈટ. હાઇડ્રોજન અને ઓક્સિજન. પણ અહીંયા જે પરમાણુની સંખ્યા છે એની વાત કરી હશે એટલે જવાબ આવ્યો છે 3. બરાબર. ઓકે, સમજી ગયા? બરાબર, એકદમ આઈ થિંક ઇઝી જ હતું. એના પછી છે CaCl2 સંયોજનનું નામ જણાવો. તો જવાબ આવશે કેલ્શિયમ ક્લોરાઇડ. અહીંયા H2 આઈ થિંક 2 જવાબ આવવો જોઈએ. બરાબર, તત્વ કીધું છે એટલે 2 આવવું જોઈએ. જે તત્વોની સંખ્યા કીધી છે મતલબ પરમાણુની વાત કરીએ હોત તો કદાચ 3 આવત. રાઈટ, કેમ કે તત્વ તો 2 જ છે, હાઇડ્રોજન અને ઓક્સિજન. CaCl2 સંયોજનનું નામ જણાવો. તો કેલ્શિયમ ક્લોરાઇડ. પોટેશિયમનું લેટિન નામ જણાવો. તો કેલિયમ. કે પરમાણુ કેન્દ્રમાં રહેલા કયા કણો ધનવીજભાર ધરાવે છે? તો પ્રોટોન અને ન્યુટ્રોન. કયા વૈજ્ઞાનિકોએ પરમાણુની વિભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી સૂચવી? તો જવાબ આવશે બોહર અને બરી. કક્ષામાં હાજર રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાનું સૂત્ર 2n². પછી છે 60CO નો ઉપયોગ કયા રોગની સારવારમાં થાય છે? તો જવાબ આવશે કેન્સર. ફોસ્ફરસ તત્વની સંજ્ઞા 3115p. બરાબર, તો અહીંયા જો તેમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો. તો 15, 16, 15. બરાબર, પ્રોટોનની 15, ન્યુટ્રોનની 16, ઇલેક્ટ્રોનની 15. ટોટલ જે સંખ્યા છે 15 ને 16 31, એટલે અહીંયા ઉપર 31 છે. તો અહીંયા ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના જણાવવાની છે. તો 2, 8, 7. ત્યારબાદ કઈ પેશી સામાન્યપણે વનસ્પતિ અંગોને તૂટ્યા વગર નમ્યતા આપે છે? તો સ્થૂલકોણક. અન્નવાહક પેશીમાં મૃત ઘટક કયો છે? તો અન્નવાહક તંતુ. કઈ પેશીમાં લિગ્નિનનું સ્થૂલન જોવા મળે છે? તો દ્રઢોદક. કઈ પેશી યાંત્રિક મજબૂતાઈની સામે કઠિનતા પણ બક્ષે છે? તો જવાબ આવશે સ્થૂલકોણક. નાળિયેરની રેસાયુક્ત છાલમાં આવેલા કોષોની દિવાલ કયો પદાર્થ ધરાવે છે? તો જવાબ આવશે લિગ્નિન. મેદપૂર્ણ પેશીનું મુખ્ય કાર્ય શું છે? તો ચરબીનો સંગ્રહ કરવાનું. સંતુલિત બળોનું પરિણામી બળ કેટલું હોય? તો 0. ન્યૂટનની ગતિનો કયો નિયમ બળની વ્યાખ્યા આપે છે? તો પહેલો નિયમ. પદાર્થના દળ અને વેગના ગુણનફળને શું કહે છે? તો જવાબ આવશે વેગમાન. બળના આઘાતનો SI એકમ જણાવો. તો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ, kg મીટર પ્રતિ સેકન્ડ આમ આવશે. સંપર્ક સપાટી દ્વારા પદાર્થની ગતિને અવરુદ્ધતા બળને શું કહે છે? તો જવાબ આવશે ઘર્ષણ બળ. પદાર્થની મૂળ અવસ્થા જાળવી રાખવાના ગુણધર્મને જડત્વ કહે છે. 1 હોર્સ પાવર બરાબર કેટલા વોટ? તો 746 વોટ. SI પદ્ધતિમાં કાર્યનો એકમ શું થાય છે? તો જવાબ આવશે જૂલ. વીજળીના વપરાશના માપન માટે વપરાતો વ્યવહારુ એકમ કયો છે? તો યુનિટ કે કિલોવોટ અવર. કાર્ય જ્યારે ઋણ હોય અને બળ ત્યારે બળ અને સ્થાનાંતરનો ખૂણો કેટલો થશે? 180 ડિગ્રી. પદાર્થની કાર્ય કરવાની ક્ષમતાને શું કહે છે? તો જવાબ આવશે ઉર્જા. કાર્યત્વરાનો SI એકમ જણાવો. તો જૂલ પ્રતિ સેકન્ડ. વનસ્પતિઓ માટે હાઇડ્રોજનનો સ્ત્રોત કયો છે? તો પાણી. કઈ પદ્ધતિમાં સોયાબીન મકાઈ ખેતરમાં ચાસ હરોળમાં ઉગાડાય છે? તો આંતરપાક ઉછેર. કઈ મધમાખીમાં મધ એકત્ર કરવાની ક્ષમતા ખૂબ જ વધારે હોય છે? તો જવાબ આવશે ઇટાલિયન મધમાખી, એપિસ મેલિફેરા. તમને ઇટાલિયન મધમાખીનું નામ પૂછે તો પણ તમે લખી શકો. પાકની જાતોમાં ઇચ્છિત લક્ષણો શાના દ્વારા ઉમેરી શકાય છે? તો સંકરણ દ્વારા. વનસ્પતિના પોષણ માટે કેટલા ખનિજ તત્વોની આવશ્યકતા છે? તો જવાબ આવશે 16. જમીનની ફળદ્રુપતા ઘટાડ્યા સિવાય જમીનમાંથી મહત્તમ વળતર મેળવવા માટે કઈ પદ્ધતિ ઉપયોગી છે? તો જવાબ આવશે પાક ફેર બદલી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ક્વેશ્ચન જોયા એસાઇનમેન્ટના હતા. બરાબર, ખાલી જગ્યાનો પણ એક વિડીયો જરૂરથી બનાવીશ. ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપી દઈશ, મતલબ જે પ્લેલિસ્ટ છે એમાં તમને બધું મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.